નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું અંજારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મારા પાછળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, જેનું આવાસ આ 25 કરોડ રૂપિયાના ખર્ચે ઊભું કરવામાં આવ્યું છે, આ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે। હવે મિત્રો, અફસોસની બાબત એ છે કે સરકાર દ્વારા ખૂબ રૂપિયા તો ફાળવવામાં આવે છે, પરંતુ અંદર જો ડૉક્ટર જ હાજર ન હોય તો તમે ટ્રીટમેન્ટ કેના પાસેથી લેશો। આજે આપણે ડૉક્ટરને ભગવાનનું એક રૂપ માનતા હોઈએ છીએ, જે લોકોની મદદ માટે હંમેશા આગળ આવતું હોય છે, પરંતુ આજનો વિષય જ કંઈક અલગ છે। આજે એક પરિવાર સવારે 8 વાગે અહીંયા પ્રસૂતિની પીડા સાથે અહીંયા પહોંચ્યું હતું અને ત્યારબાદ તેમને અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં સાંજના 4 કે 5 વાગ્યા સુધી જે ગાયનેક ડૉક્ટર છે રિદ્ધિ શાહ કરીને, તે અહીંયા કને પહોંચ્યા નહોતા। ત્યારબાદ પરિવાર દ્વારા વારંવાર જે ડૉક્ટર છે એને ફોન કરવામાં આવતો હતો કે તમે ડૉક્ટર સાહેબ ક્યારે આવશો, પરંતુ ડૉક્ટર દ્વારા અત્યારે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવશે કે ડૉક્ટર દ્વારા એવો જવાબ આપવામાં આવતો હતો કે તમને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું હોય તો હાલે જાજો, બાકી તમને એવો કોઈ અધિકાર નથી મારાથી પ્રશ્ન પૂછવાનો કે તમે ક્યારે આવશો, શું કરશો। ત્યારબાદ જે અહીંયાનું નર્સિંગ સ્ટાફ છે તેના દ્વારા પ્રસૂતિની પીડાથી પીડાઈ રહેલા મહિલાની ડિલિવરી કરવામાં આવે છે અને એક બાળકીનો જન્મ થાય છે। અને મિત્રો, અફસોસની બાબત એ છે કે શું આટલો લાખો રૂપિયાનો પગાર લઈ અને આ જે ડૉક્ટર છે પોતાની જેમ એક કહી શકાય કે આપણે એનું ભગવાનનું રૂપ માનતા હોય તો શું એવો એને આવો તોછડો જવાબ આપી શકાય? કે એક આજે કહી શકાય કે સરકારી જનરલ હોસ્પિટલમાં એ નોકરી કરે છે, પોતાની ફરજ બજાવે છે અને લોકોની સેવા કરવી એ એના ધર્મમાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આ પોતાનો ધર્મ સાઈડમાં મૂકી અને આવો તોછડો જ્યારે જવાબ આપવામાં આવતો હોય છે ત્યારે પરિવાર ઉપર શું વીતતી હશે? કારણ કે એક ડૉક્ટર હાજર નથી, જેની જવાબદારીના ભાગરૂપે એને હોસ્પિટલમાં હાજર રહેવું જોઈએ, ત્યારે ડૉક્ટર હાજર નથી અને ત્યારબાદ અત્યારે એમની જે પરિવાર હતું એને નર્સિંગ સ્ટાફ દ્વારા એમનું જે પણ કાંઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, ત્યારબાદ બાળકીનો જન્મ થાય છે। ત્યારબાદ એક નવું અમારી સામે એક વિષય આવ્યો કે એવી જ રીતે એક બીજા રૂમમાં અત્યારે ચાલુ સમય દરમિયાન અત્યારે પાછી એક ડિલિવરીનો સમય થાય છે, બીજા એક બેન છે એ પણ આવ્યા હતા પોતાની સારવાર માટે, તો અત્યારે પણ એ ડૉક્ટર હજી હાજર નથી। ત્યારબાદ તમે જોઈ શકો છો હિન્દુ યુવા સંગઠનની ટીમ અત્યારે આ આખા વિષયને લઈ અત્યારે આ જનરલ હોસ્પિટલ મધ્યે પહોંચી હતી અને જે સુપ્રિન્ટેન્ડન્ટ છે રાઠોડ સાહેબ તેમના પાસે ગયા હતા, તો રાઠોડ સાહેબ દ્વારા પણ કોઈ જાતનો પ્રોપર જવાબ આપવામાં નથી આવ્યો। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા પાસે પ્રોપર જે તૈયાર ટીમ કરેલી છે, જે નર્સિંગ સ્ટાફ છે એને ટ્રેનિંગ આપેલી હોતી હોય છે કે કઈ રીતે આ બધી સિચ્યુએશનને હેન્ડલ કરવી। ખરેખર શું આ નર્સિંગ સ્ટાફ છે આ એમની જવાબદારીમાં આવે છે? અને જો ખરેખર એમને આટલી બધી ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે તો પછી ડૉક્ટર રાખવાની સાહેબ જરૂરત શું છે? તો નર્સિંગ સ્ટાફ ઉપર જ હાલવા દો તમે આ બધું જે પણ વિષય હાલતા હોય, પ્રસૂતિના વિષયો, ડિલિવરીના વિષયો હોય, તો તમે નર્સિંગ સ્ટાફને વેલ ટ્રેન મેન્ટેન રાખો છો તો પછી ડૉક્ટરની શું જરૂર છે? અને ડૉક્ટર શું કારણથી અહીંયા હાજર નથી એ વિષય તમારે જાણવાનો છે, એ વિષય તમને પૂછવાનો છે। તો ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ડૉક્ટરને ફોન કરવામાં આવ્યો, તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે એ તો નહીં આવે। આ શું વિષય થયો? તો અત્યારે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમના હાથ ઉપર છે શું અત્યારે સિચ્યુએશન એક તમે સમજવા જાઓ તો એમના હાથ ઉપર અત્યારે કાંઈ નથી કે એ આ વિષય ઉપર કોઈ જાતની આગળ ગંભીરતા લઈ આગળ સુધી આ વાત પહોંચાડી। એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તમે અમને લેખિતમાં એક અરજી આપો। એમના સામે જ આખો વિષય છે, તો એ આખો વિષયને સમજી શકે છે અને પોતે આગળના પગલાં લઈ શકે છે, પરંતુ ના, તમે મને લેખિતમાં એક અરજી આપો તો હું આગળના પગલાં લઉં। તો અત્યારે ખરેખર ખુલ્લે આમ આ તાનાશાહી કરવામાં આવી રહી છે। હું ચોક્કસથી કહીશ આપણે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને ચોક્કસથી કહીશ અહીંયા આપણા અત્યારે ત્રિકમ સાહેબ છાંગા છે જે અત્યારે મંત્રી છે અત્યારે, તો એમને પણ ચોક્કસથી કહીશ કે આજે અંજારનો આ જે વિષય છે જ્યાં ડૉક્ટર હાજર નથી રહેતા, તો પૂર્ણ રીતે આનું જે પણ કાંઈ છે એની તકેદારીના ભાગરૂપે તમે આ આખા વિષયની માહિતી લ્યો અને જે પણ કોઈ કારણદાર હોય, જે જવાબદાર હોય, એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ન કરે ભગવાન। અને જો ડૉક્ટર હાજર ન હોય અને અહીંયા કોઈ અણબનાવ બની જશે તો એની જવાબદારી કોણ લેશે? અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ છે એ લેશે, ડૉક્ટર લેશે કે નર્સિંગ સ્ટાફ લેશે? આ પણ વિષય જાણવો ખૂબ જરૂરી છે। બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો। બેન, શું નામ છે તમારું? મારું બેન રામીબેન વામકાથી। હા, શું બનાવ બન્યો તો આજે હોસ્પિટલ? અમે સવારના બેનને લઈને આવ્યા હતા હોસ્પિટલ અને સવારના દુખાવો નહોતો, બપોર પછી ફૂલ દુખાવો ચાલુ થયો હતો અને અમે લોકોએ કેટલી વખત રિક્વેસ્ટ કરી કે તમે તપાસ કરો, તો સિસ્ટર આવે ને જોઈને હાલ્યા જાય કે હજી કાંઈ નથી અને બેન થેરી નહોતા શકતા। પછી મેડમથી વાત કરાવી, મેડમે અમને એવું કીધું કે તમારે એક પેશન્ટ હાટું થઈને અમે નહીં આવી, તમારે બીજે લઈ જાઓ એટલે લઈ જાઓ,
અમે કાંઈ નથી જાણતા, આવી રીતના અમને જવાબ આપ્યો. પછી મેં મારા સામતભાઈને ફોન કર્યો અને એમણે આ બધા ભાઈઓને ફોન કરીને આવ્યા. પછી એમણે આ ભાઈઓએ આ ભગવાનભાઈને એમનાથી વાત કરી, તરત ડિલિવરીમાં લીધા. પછી તરત ડિલિવરી થઈ ગઈ કે ડિલિવરી આજે નહીં થાય ને એવું બધું બોલતા હતા. એમ ડિલિવરી થઈ ગઈ તો નોર્મલ. પછી મેડમ આવ્યા હતા જે ડૉક્ટર હતા પછી મેડમ અમે નથી જોયા. ના. ડિલિવરી કોણે કરી? એ અહીંયા સિસ્ટર હતા એમને જ. હા હા, જે મેડમનું નામ લેતા હતા ને એ મેડમ નથી આવ્યા. તો આમાં જે ડૉક્ટરો એ ના આવે ને આવી રીતે સ્ટાફે આખી ડિલિવરી કરી તો કાંઈક બનાવ બની જાય, એને લઈને તમે શું કહેશો? અમે એ જ કહેવા માગીએ છીએ કે હા, આવી રીતના ના હાલે હોસ્પિટલમાં. આ જીવનો જોખો કહેવાય. કદાચ કાંઈક બનાવ બન્યો હોત તો આનો જવાબદાર કોણ થાત? શું છે તમારું નામ, ગામનું નામ અને આજે અંજાર મધ્યે જે બનાવ બન્યો એને લઈને શું કહેશો તમે? મારું નામ સામત રબારી છે. મૂળ ગામ મારું વામકા છે, ભચાઉ તાલુકામાં. અને સવારે 8 વાગ્યાથી મારી બેનને દાખલ કર્યા છે, બરાબર. ડૉક્ટર વિધિશા છે ગાયનેકમાં, એમના અંડરમાં. તો બેનને ડિલિવરી પેન બહુ હતું એટલા માટે એમને એડમિટ કર્યા હતા. પણ સવારથી મેડમે એક જ વાર ચેક કર્યું છે અને પછી જ્યારે પણ દુખાવો નાતે બહુ વધી ગયું તો તે જ્યારે પણ એમને પૂછા કરી તો એ કે હજી વાર છે, હજી વાર છે. આમ કરીને સાંજના 4-5 વાગ્યા સુધી એમને કોઈ જાતની ધ્યાન જ નથી આપી. અને જે અમારે તરફથી કોઈ કહેવામાં જાય કે ભાઈ આ દુખાવો બહુ છે પેશન્ટને, તમે કાંઈક એમને ઇન્જેક્શન કે કોઈ પણ આપવાનું હોય, જે કાર્યવાહી કરવાની તમે કરી ટ્રીટમેન્ટ, તો એ લોકો એમ કહે છે કે ના હજી વાર છે ને બધું થઈ ગયું છે અને કાંઈ પણ હજી દુખાવાના ઇન્જેક્શન કે એવું કંઈ આપેલું નહોતું. પછી મને ફોન આવ્યો બેનનો કે આવી રીતે આમ છે ને કોઈ ધ્યાન આપતું નથી. એટલે અમે અંદર ગયા. અંદર જઈને અમે જ્યારે આ બધી વસ્તુ કરી, હું ભગવાનભાઈને સાથે લઈ ગયો હતો અને અંદર જઈને આ બધી વસ્તુ કીધી અમે કે આટલું બધું આમ છે. અને ત્યારે બેનથી અમને વાત કરાવી સ્ટાફે. તો સ્ટાફ બેનનું કેવું એવી રીતે કે હું એક પેશન્ટ માટે થઈને હોસ્પિટલમાં નહીં આવું, બરાબર. એ ગમે ત્યાં અત્યારે બીજી હોય નિંદરમાં મસ્ત આરામથી બોલતા હતા. એ પેશન્ટને બહુ જ તકલીફ હતી. તકલીફ એટલે આમ અતિશય. અને જ્યારે કીધું ને કે પેશન્ટને અંદર લ્યો, ચેક કરો, ત્યારે પેશન્ટને અંદર લીધું ને ત્યારે જ તરત ડિલિવરી થઈ ગઈ. અને ત્યાં સુધી બધા એમ જ કહેતા હતા સ્ટાફમાં એ કે હજી વાર છે, હજી વાર છે, આટલું મુખ ખોલે પછી થાય, આટલું મુખ ખોલે પછી થાય. અને જો જોવા જઈએ ખરી રીતે તો પેશન્ટને હજી સુધી કોઈ ધ્યાન જ નહોતું આપ્યું, એમ કોઈ જોવા જ નહોતું ગયું. જી રાણાભાઈ, આજે તમે જનરલ હોસ્પિટલ મધ્યે છો અને ગાયનેક ડૉક્ટરને લઈ આજે જે બબાલ થઈ છે એને લઈને શું કહેશો? જી નીરુભાઈ, અમને કોલ આવેલો સામતભાઈનો કે ભાઈ સવારથી મારા બેનને અહીંયા હોસ્પિટલમાં દાખલ કરેલા છે અને અતિશય એમને પેન છે, પણ ડૉક્ટરનું કહેવું એમ છે કે ડિલિવરી હજી આજે નહીં થાય, કાલે થશે. અને તપાસ કરવા માટે કીધું તો ડૉક્ટર ગાયનેક બેન છે, કંઈક વિધિબેન શાહ કરીને છે, એમને ઘણી વખત ફોન કર્યા તો એ એવું કેવું છે કે ભાઈ હું એક પેશન્ટ માટે અહીંયા નહીં આવું અને તમારે જો એવી ઇમરજન્સી હોય તો ગમે ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલ્યા જાઓ. અત્યારે પણ એક ડિલિવરી છે, અત્યારે બેનને દાખલ કરેલા છે, પણ કોઈ ગાયનેક એને ચેક કરવા માટે તૈયાર નથી. અને અહીંયા કણે સ્ટાફનો બહુ ખરાબ વર્તન છે. અવારનવાર એવી ફરિયાદો આવતી હોય છે. એટલા માટે આજે ફરિયાદ આવી તો અમે સાહેબને મળવા આવ્યા, પણ અહીંથી કોઈ પણ રિસ્પોન્સ મળ્યો નથી. અમારી બધાની એવી માંગણી છે કે આ જે ગાયનેક છે એને વહેલી તકે બદલી કરે અને એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય. અને જે સ્ટાફ આવી રીતે ગરીબ માણસોને તોછડા જવાબ આપે છે એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થાય. અન્યથા અમારે જે કાયદાકીય પગલાં છે એ બધા લેવા પડશે. અને આ લોકો જે પણ આવા જે બોલબચ્ચન કરે છે એના વિરુદ્ધ અમારે જવું પડશે. અત્યારે બેન અતિશય પીડામાં હતા, એમને પણ વગર ડૉક્ટરે અંદર લઈ લીધા છે. ખરેખર શું ડૉક્ટરની જવાબદારી નથી કે અહીંયા હાજર રહેવું? તો બેન શેનો પગાર લે છે? આજે એમની ડ્યુટી કેટલી છે, શું છે? બેન ઘરે જઈને કઈ રીતે સૂઈ જાય છે? એમને અહીંયા જે એમની ડ્યુટી છે એ વર્ષમાં હાજર રહેવું જોઈએ. અન્યથા પીડા થાય તો એમને અહીંયા હાજર ઇમરજન્સીમાં પણ આવવું જોઈએ. પણ બેન આવવા તૈયાર નથી. ભાઈ પાસે રેકોર્ડિંગ પણ છે. બેનનો તોછડો જવાબ છે કે હું નહીં આવું, મારું નામ શું છે, તમારે જાણવું હોય તો નોટિસ બોર્ડમાં જાણી લો, હું તમને કહેવા બંધાયેલી નથી, ફલાણું છે, ઢીકડું છે. ઘણા બધા એવા અનાપ શનાપ વાક્યો બોલ્યા છે. એટલે આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને પેશન્ટને અને બધા જે પણ આવે અહીંયા પેશન્ટ એમને ન્યાય મળવું જોઈએ. અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ પાસે ગયા તો એમને શું જવાબ આપ્યો તમને? સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પણ ગોલ ગોલ વાતો કરે છે કે ફલાણું થયું, ઢીકડું થયું ને હું કરું છું, જોઉં છું. પણ ખરેખર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને એના વિરુદ્ધ પોતે કાર્યવાહી કરવી જોઈએ અને એમને વહેલી તકે સસ્પેન્ડ કરવા જોઈએ અથવા તો ગમે ત્યાં બદલી કરવી જોઈએ. અને સ્ટાફને પણ માહિતી કરવી જોઈએ કે ભાઈ આવી રીતે કોઈ પણ પેશન્ટ સાથે ગેરરીતે વ્યવહાર ન કરે. જી રાણાભાઈ, આમાં જે સામાન્ય પરિવારના લોકો હોય એ જનરલ હોસ્પિટલમાં આવવાથી ડરશે કે શું થશે? 100% ડરશે. એનું કારણ છે કે જ્યાં સામાન્ય વ્યક્તિઓ છે બિચારા, જેમની પાસે 40,000 50,000 રૂપિયા નથી હોતા, તો સરકારે આટલી બધી સુવિધાઓ આપી છે તો લોકો અહીંયા સુવિધા લેવા માટે આવે. ભાઈ ગરીબ માણસો જે 10,000 20,000 આપણી પાસે ન હોય તો સરકાર દ્વારા આટલી ઉત્તમ સગવડો છે તો અમે અહીંયા આગળ સારવાર લઈ. પણ અહીંયા આવ્યા પછી એમને બહુ કડવો અનુભવ થાય છે કે ભાઈ આવી રીતે આના કરતાં તો કોઈ પાસે ગમે ત્યાં પૈસા ઉધારા લઈને પણ આપણે પ્રાઇવેટમાં જાત તો આટલી પીડા અને આટલી હેરાનગતિ ન થાત.
રાણાભાઈ, સુપ્રિન્ટેન્ડન્ટની સામે જ બધું નાટક હાલી રહ્યું હતું, એટલું તમારા દ્વારા સતત એમને પૂછા કરવામાં આવી કે બેન શું કારણથી નથી આવી રહ્યા, તો કોઈ જવાબ મળ્યો કે ન મળ્યો? જી, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે ફોન કીધો, બેને એમ કહી દીધું કે ભાઈ હું કાલે આવીશ ને કાલે મળીશ ને હજી બેન આવવા તૈયાર નથી. અત્યારે પણ એક ડિલિવરી ચાલુ છે પણ બેન આવવા તૈયાર નથી. હવે ખરેખર એ ડિલિવરી સમયમાં જો એ બેન સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? હવે ગાયનેક હશે તો જ ખ્યાલ આવશે ને ભાઈ એમને કેનો પેન છે, શું છે. હવે નર્સો બેન છે એ તો એની રીતે એટલું કાંઈ ક્વોલિફિકેશન તો હોય નહીં, એટલે ગમે એ ઇન્જેક્શન આપી દે ને એની સાથે જો કાંઈ બનાવ બની જાય તો એની જવાબદાર કોણ? તો અમારી માંગણી છે કે ગાયનેક બેન છે અહીંયા 24 કલાક એમની જે ડ્યુટી છે હાજર રહે, અથવા એમની ડ્યુટી ન હોય તો ઇમરજન્સી હોય તો એ હાજર થાય, અને આ બેનને તો 100% બદલવામાં આવે. આવા ડૉક્ટર સાથે શું કાર્યવાહી શું થવી જોઈએ તમારે? એની સાથે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને આમને તો વહેલી તકે સસ્પેન્ડ કરવા જોઈએ. અને કોઈ સારા વ્યક્તિ હોય કે ખરેખર પેશન્ટોને સેટિસ્ફાઈ થાય, એમનાથી રોજ બોલચાલ થાય, એમને સદભાવના આપે, ભાઈ અમે તમારી સાથે જઈ કાંઈ પણ હોય તમને કહેજો, એવા કોઈ સારા ડૉક્ટર અહીંયા મૂકવામાં આવે. જી ભગવાનભાઈ, તમે કેટલા વાગે અહીંયા સાંજે પહોંચ્યા હતા અને ડૉક્ટર સાહેબ સાથે તમારે શું વાત થઈ? મને પેશન્ટના ભાઈનો ફોન આવેલો અને હું 5 વાગે હોસ્પિટલ આવેલો. હોસ્પિટલ આવી અને સ્ટાફને પૂછ્યું કે ભાઈ પેશન્ટની શું કન્ડિશન છે. પેશન્ટની કન્ડિશન પહેલાં મેં જોઈ તો બેન બેડ ઉપર પીડાતા હતા. તો પછી મેં સ્ટાફને કીધું તો સ્ટાફે એવું કીધું કે હજી ડિલિવરીમાં થોડીક વાર છે. અને મેં કીધું કે ગાયનેક મેડમ ક્યારે જોઈને ગયા છે? તો કે સવારે જોઈને ગયા છે અને હવે ક્યારે આવશે એવું પૂછ્યું. તો કીધું એ કાંઈ ખ્યાલ નથી ક્યારે આવશે. મેં કીધું મને જરાક બેનથી વાત કરાવી દો અથવા નંબર આપો. તો સ્ટાફે મને નંબર ના આપ્યો પણ એમના ફોનમાંથી મને વાત કરાવી. તો મેં મેડમને પૂછ્યું, મેડમ તમે કેટલા વાગે આવશો? તો કે એ તમને પૂછવાનો અધિકાર નથી. તો મારી જોડે રેકોર્ડિંગ પણ છે. મેં એવું કીધેલું કે મેડમ હું સામાન્ય નાગરિક છું, મારો અધિકાર છે તમને પૂછવાનો કે તમે કેટલા વાગે આવી શકશો. તો કે એ તમે મને ના જાણ પૂછી શકો. મેં કહ્યું મેડમ તમે ગાયનેક તરીકે અહીંયા જોબ કરો છો, તમારું નામ મને જણાવશો? તો કે નામ એક નોટિસ બોર્ડ ઉપર છે અથવા તો જેને પૂછવું એને ગામમાં પૂછી લેજો. અને આ વાતનું મારી જોડે નવો રેકોર્ડિંગ છે મેડમનું. અને પછી હું એમના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળવા ગયો. ત્યાં સુધી જે સામતભાઈ છે એમણે બેનને લેબર રૂમમાં લીધા. તો તરત જ નર્સિંગ સ્ટાફ દ્વારા ડિલિવરી કરવામાં આવી. અને હાલ બીજી ડિલિવરી ચાલુ છે પણ એની અંદર પણ હજી સુધી ગાયનેક મેડમ નથી, નર્સિંગ સ્ટાફ દ્વારા જ ડિલિવરી કરવામાં આવે છે. એવું ભગવાનભાઈ, નર્સિંગ સ્ટાફ હમણાં સાહેબે જણાવ્યું કે વેલ ટ્રેન્ડ હોય છે, તો પછી ડૉક્ટરની જરૂરિયાત ક્યાં પડે છે? એક વસ્તુ ઉદ્ભવે છે તો પછી ડૉક્ટરને રાખવાની જરૂરિયાત, આ મુદ્દા ઉપર શું કહી શકો? નર્સિંગ સ્ટાફની કેવું હોય છે કે નર્સિંગ સ્ટાફ એક લેવલ સુધી કામ કરી શકતું હોય છે. બાકી ડિલિવરી કરવી, સિઝેરિયન કરવું એ હજી સુધી કોઈ હોસ્પિટલની અંદર કે કોઈ કાયદામાં કેવું લખેલું નથી કે એ નર્સિંગ સ્ટાફ કરી શકે. એના માટે ગાયનોકોલોજીસ્ટ ફરજિયાત જોઈએ અને ગાયનેક જે ડૉક્ટરો એ જ કરી શકે ડિલિવરી. મારું કહેવું એવું છે.